હેલો દોસ્તો, આજે આપણે નવા એક બ્લોગ વિડીયોમાં હેપી ઉત્તરાયણ. તો આજે ઉત્તરાયણ છે, તો ઉત્તરાયણમાં આજે પતંગ ચગાવવા માટે પતંગ અને દોરી લઈને રેડી છીએ. પતંગ બાકી પતંગ આમાં ભરેલા જ છે, આવા બધા પતંગ જ ભરેલા છે. તો આજે અમે પતંગ ચગાવવા માટે ઢાબા ઉપર ચડીશું. સવારમાં 7 વાગ્યા છે અને હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. તો ઢાબા ઉપર પતંગ ચગાવવા માટે રેડી થઈ ગયા છે, બરાબર. તો હવે આગળ અમે ઉપર જઈને તમને પતંગ ચગાવવાનું બધું વિડીયોમાં રેકોર્ડ કરીશું. તો ચલો હવે આગળ ઢાબા ઉપર જઈને. પતંગોની કન્યા તો મેં પહેલેથી બાંધીને રાખી હતી. તો યશવી કન્યાને દોરો બાંધી રહી છે પતંગ ચગાવવા માટે. રોજ કેટલા બધા પતંગ છે, બધા અહીંયા ખાલી કર્યા છે. હવે યશવી પતંગ ચગાવે છે. પતંગ ચડાવીને આપી દીધો છે યશવીને, પણ યશવી કંટ્રોલ ના કરી શકી એટલે પતંગ આઈજોની જ છે. તો જો બધા પતંગ ચગાવી રહ્યા છે ઢાબા ઉપર. હવે હું પતંગ ચગાવું છું. 3 પતંગ કાપ્યા અને પછી ચોથો પતંગ મારો કપાયો. સવારમાં પવન ના હોવાના કારણે લોકો પતંગ બહુ ઓછા ચગાવતા હતા. પતંગ એટલા બધા ચડતા જ નહોતા, કારણ કે પવન જ નહોતો. એટલે બધા શું નિરાશ થઈને બેઠા રહ્યા હતા. અને સુરત દાદા અમે પવન હોવાથી સૂર્ય જ આંખોમાં આવતું હતું, અને એવાકમાં પવન તો નહોતું પણ વિમાન આવ્યું તો વિમાનનું લઈ લીધું. વિમાન અમદાવાદ વિમાન ઘર છે, તો ત્યાં શું નજીક જ ઉપર જતું હોય વિમાન. તો અમારી યશવીએ એક્શનમાં વિડીયો લેવડાયો છે. અને હવે ઉપરથી નીચે આવી અને ચીક્કી, સિંગ, ખજૂર એ બધો નાસ્તો કરી ફરીથી ઉપર જઈશું પતંગ ચગાવવા. જો પવન સારો હોય તો અમે નાસ્તો કરીને ઉપર ફરીથી જઈશું. નાસ્તો તો કરી લીધો છે અને હવે ઉપર આવ્યા છીએ. પતંગ ચગાવી લીધા છે અને આ જે ઉપર પતંગ જે લોકોના ચગે છે એમનું હવે થોડું ઘણું રેકોર્ડ કરી નાખ્યું. હર વર્ષ જે ઉત્તરાયણ થતી હતી એવી આ વર્ષે ઉત્તરાયણ નથી થતી. એટલો બધો માહોલ નથી ઉત્તરાયણનો આ વર્ષે.
તો બધાને હેપી ઉત્તરાયણ, અને અમારો વિડીયો પૂરો જોજો અને લાઈક શેર કરજો.